લીમડાને આવી ગયો તાવ, લીમડાના દાદા કહે કઈ કઈ થાક્યો જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. જીન્સને ટી શર્ટ વાળી માંજરી બિલાડી કહે આપણને દૂધ નહીં ફાવે. પીઝા ને બર્ગરની આખી આ પેઢીને રોટલો ને શાક ક્યાંથી ભાવે. વર્ષોથી બોટલમાં કેદ થઈ સડતા પીણા ને પીવો ને પાવ, જાવ હજી ફાસ્ટ ફૂડ ખાવ. તમને એમ લાગશે કે આ ભાઈ આજે કડવી લીમડા જેવી વાતો કેમ કરે છે, પણ લીમડો કડવો ખરો પણ નરવો બહુ હોવાલા. આ એટલા માટે કહી રહ્યો છું કે અત્યારે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને લીમડાના રસનું પાન કરવાથી આખું વર્ષ નિરોગી રહી શકાય છે. આટલી મહત્તા લીમડાના રસમાં છે. કફ અને પિત્તનું શમન કરે છે, એટલે ચૈત્ર મહિનામાં ખાસ કરીને લીમડો પીવાનું વર્ણન છે. બીજી મહત્વની વાત કે 3-4 ચમચી લીમડાના રસમાં 1 ચપટી સંચળ, 1 ચપટી સિંધવ, 1 ચપટી કાળા મરીનો પાવડર એ નાખી અને જો પીએ તો વાત, પિત્ત અને કફ એ ત્રણેયનું શમન થાય. આખું વર્ષ તાવ ન આવે, નિરોગી રહીએ અને સ્વાસ્થ્ય આપણું જળવાયેલું રહે.